ભાગ્ય સૌભાગ્ય. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 8. દાદાબહેન રામાયણનો સીતાહરણનો પ્રસંગ વાંચતા હતા. રામાયણ એમનો પ્રિય ગ્રંથ. અવકાશ મળે ત્યારે રામાયણ ખોલીને બેસી જાય. રામ વનવાસ કે સીતાહરણ કે સીતા ત્યાગ એ ત્રણ એમના માનીતા અધ્યાય. તેમાંય રામ વનવાસ કે સીતા ત્યાગ વાંચતા હોય ત્યારે તો અધ વચ્ચે જ એમની આંખો ભીંજાવા લાગે અને રડતા રડતા જ રામાયણ બંધ કરી દે. લ્યો બા, તમારી કોફી. ગીતા કોફીનો કપ નીચે મૂકવા માટે જરા ઝૂકીને સાસુ સામે મલકી. તારો કપ ક્યાં વહુ? નવા સાસુ થયેલા રાધાબહેન વહુનું સંબોધન વાપરવાનો કોઈ મોકો જતો ન કરતા. તારા માટે કોફી નથી બનાવી? મારે હજુ અડધા કલાકની વાર છે બા, કહેતી ગીતાએ કાંડા ઘડિયાળમાં જોયું. તમારે તો 4 વાગ્યાનો કોફીનો ટાઈમ છે. થોડા કપડાં પર ઇસ્ત્રી ફેરવી પછી હું નિરાતે લઈશ. તો પછી આશીષની સાથે જ પીજે ને, એ તો છેક જમવાના ટાઈમે ઘેર આવશે, કહીને ગીતાએ ચાલની ઝડપ વધારી. પણ સાસુનો સવાલ તેને આંબી ગયો. તું કેમ કાંઈ કહેતી નથી વહુ? પરણ્યાને હજુ 15 દિવસ થયા, ત્યાં ઓફિસે ઓવરટાઈમ કરવાની એવી તે શી જરૂર છે? તું ન કહી શકતી હો તો હું કહી દઈશ કે કાલથી ઓવરટાઈમ બંધ કર અને રોજ સાંજે ગીતાને લઈને ફરવા જવાનું. પણ ગીતાએ કોઈ પડઘો ન પાડ્યો. ત્યારે રાધાબહેને આંખ પરથી વાંચવાના ચશ્મા હટાવી કોફીનો કપ હાથમાં લીધો. કોફી પીતા પીતા એ 15 દિવસ અગાઉની ઘટના વાગોળવા લાગ્યા. 10 મેની મધરાતે આશીષે શયનખંડમાં જઈ બારણું વાસ્યું કે તરત જ પોતે અરીસાની સામે ચહેરો નિરખવા ગોઠવાઈ ગયા. સાજ શણગાર બધા જ બરાબર હતા, માત્ર કપાળ પર લાલ રંગની એક ટીલડીની જ ખોટ હતી. એ ખોટ પૂરી કરીને ફ્રીજમાં સાચવી રાખેલી મોગરાની વેણી કાઢી. અંતુભાઈને મોગરાની સુવાસ બહુ ગમતી. કદાચ એ પોતે પણ કાંડા પર મોગરાનો ગજરો વીંટાળીને જ આવશે. બિછાનામાં લંબાવીને પોતે વિચારતા હતા, એ થોડીવાર પછી આવે તો સારું. આશીષના બેડરૂમની લાઇટ હજુ ચાલે છે. લગ્નના આગલા દિવસે મળવા આવ્યા ત્યારે કહેતા ગયેલા, રાધા, લગ્નમાં હાજર રહેવાનો લાહવો તો નહીં લઈ શકું, પણ રાત્રે તારી પાસે આવ્યા વગર નથી રહેવાનું. લગ્નમાં શું શું બન્યું, કોણ આવ્યું ન આવ્યું, કોણ શું શું બોલ્યું, એ બધું જ તારી પાસેથી સાંભળીશ અને વહેલી સવારે પાછો ચાલ્યો જઈશ. એમનો એ પ્રસ્તાવ પોતે નકારી શકી ન હતી. પોતે પણ એ રાતે એમનો સંગાત ઝંકતી હતી, છતાં તાકીદ કરેલી, બને એટલા મોડા આવજો. દરવાજાની ચાવી તો તમારી પાસે છે. આસ્તેથી બારણું ખોલજો અને દબાતા પગલે અંદર દાખલ થજો. એમણે લોક ઉઘાડ્યું. તેનો ખટક અવાજ પોતાને કાને તો પડ્યો જ હતો. મનોમન બબડી જવાયું હતું. જરા વહેલા આવી ગયા. એ દબાતા પગલે તો આવ્યા, પણ અધીરાયમાં બૂટ ઉતારવાનું ચૂકી ગયા. ઉંમરે આવીને ઊભા રહ્યા ત્યારે બંનેની આંખોમાં મિલનની ઉત્કૃષ્ટતા ઉછળવા માંડી. 5-10 પળ અપલક નેત્રે પરસ્પરને જોઈ લઈ બાકી રહેલું અંતર મિટાવી દેવાનું બંને વિચારતા હતા. ત્યાં આશીષના રૂમમાંથી આવતી તીણી ચીસ સાંભળતા જ બંને ધ્રુજી ઉઠ્યા હતા. શું થયુંનો સવાલ બંનેની આંખોમાં તકતકી ઉઠ્યો. અંતુભાઈ આવેશમાં આશીષના રૂમ તરફ ધસી જવા લાગ્યા ત્યારે પોતે સમય સૂચકતા વાપરી એમને રોકી પાડ્યા હતા. ગીતાની ચીસે પોતાનું ગળું સૂકવી નાખ્યું હોય તેમ થોડી વાર તો અવાજ નીકળી શક્યો નહીં. આશીષના બેડરૂમમાં બારણા પર હાથ પછાડીને પૂછ્યું ત્યારે અંદરથી થોડી વારની ખામોશી પછી ઉડાવ જવાબ મળ્યો અને પોતે બારણા પાસે જ ફસડાઈને બેસી પડ્યા હતા. કેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પહેલી રાત્રે પુત્રવધૂની ચીસ સંભળાય અને પોતે લાચાર રહીને અજાણ્યા થઈને ફફડતા જીવે બેસી રહેવું પડે. ન કારણ જાણી શકાય કે ન નિરાકરણ લાવી શકાય. અંતુભાઈની હાજરી ન હોત તો અડધા કલાક પછી ફરી પોતે પૂછપરછ કરત, પણ ઈશારાથી સમય સાચવી લેવાની સલાહ આપી પોતાને ટેકો આપીને એમણે જ પલંગ પર સુડાવી દીધી હતી. ત્યાર પછીના 4 કલાક બંને એકબીજાની સામે જોતા બેસી રહેલા. 5 વાગ્યે અંતુભાઈએ હિંમત આપીને વિદાય લીધી. પછી થોડી વારે પોતાની આંખો મળી ગઈ અને આંખો ખુલી ત્યારે સવારની ચા લઈને ગીતા સામે ઊભેલી દેખાઈ હતી. અરે વહુ, તમે? આંચકા સાથે બિછાનામાં બેઠા થતાં પોતે કહ્યું હતું, રોજ 6 વાગ્યે અચૂક મારી આંખો ઉઘડી જાય છે અને આજે શું થયું ખબર ન પડી. પરણીને પહેલે દિવસે તમારે રસોડામાં ચા બનાવવી પડે. મને તો રોજની આદત છે બા. ચાનો કપ બાજુમાં મૂકતા ગીતાએ હસીને કહેલું, બાપુજીને ઉઠતા વેત ચા જોઈએ. અને બીજી એક વાત, તમે મને દીકરી જેવી ગણતા હો તો વહુ ભલે કહો, પણ તમે ના કરતા. ત્યારે પોતે વહાલથી હાથ પકડી તેને બાજુમાં બેસાડી હતી. આશીષ ઉઠ્યો કે? ગીતાએ ડોક હલાવી ના પાડી ત્યારે પોતાના હોઠ પર આવી ગયું. વહુ, કાલે રાત્રે મેં ચીસ સાંભળી,
પણ જુદા જ શબ્દો હોઠ પર પ્રકટ થયા. તને બરાબર ઊંઘ તો આવી ગઈ હતી ને? હાસ તો, શરમાતી હોય તેમ આડું જોઈને ગળે વીંટળાયેલો સાડીનો છેડો ઠીક કરતી એ ઊભી થઈ ગયેલી. બા, હું નાહી લઉં, પછી તમે ચીંધો એ પ્રમાણે રસોઈની તૈયારી કરવા માંડો. ગીતાએ રાતવાળી વાત ટાળી દીધી હતી એ પોતે સમજી ગયા. એક રીતે એને વહુ માટે માન થયું તો બીજી રીતે ઉચાટ પણ જાગ્યો. એણે ચીજ શું કામ પાડી હશે? એને એવો કોઈ રોગ હશે? પણ તો આશીષ તરત જ બારણું ઉઘાડી પોતાને જાણ કરત કે જુઓ ને, ગીતાને આ શું થાય છે. વહુની આંખોમાં પોતાને કોઈ ફરિયાદ ન સંભળાઈ તેમ પહેલી રાત પછી સ્ત્રીના ચહેરા પર દેખાવી જોઈએ એવી લજ્જા પણ જોવા નહીં મળી. નક્કી કાંઈક છે ખરું, પણ બંને માણસે આપસમાં સમજૂતી કરી લીધી હોવી જોઈએ કે બાને આની જાણ ન થવા દેવી જોઈએ. જોકે ત્યાર પછી કોઈ રાતે ચીસનું પુનરાવર્તન થયું ન હતું, પણ આશીષમાં ન સમજાય એવું પરિવર્તન દેખાઈ રહ્યું હતું. તાજા પરણેલા પુરુષ જેવો એ ખુશખુશાલ દેખાતો ન હતો. કાંઈ ને કાંઈ બહાનું કાઢી વહુની આસપાસ આટા ફેરા કરતો ન હતો કે માની નજર ચૂકવી વહુને કોઈ અડપલાપન કરી લેતો ન હતો. અરે, સાંજે ફરવા લઈ જવા કે રાત્રે સિનેમા જોવા લઈ જવાને બદલે આજકાલ તો ઓફિસમાં ઓવરટાઈમ શરૂ કરી દીધો. અને એ જ વખતે દરવાજાની ઘંટી વાગી એટલે રાધાબેને ઝટપટ કોફી પૂરી કરી ચશ્મા ચઢાવી રામાયણમાં ધ્યાન પરોવ્યું. એમણે માન્યું કે આશીષ આજે વહેલો આવ્યો હશે એટલે ગીતાને દરવાજો ઉઘાડવા જવા દીધી. કેમ માસીબા ઘરમાં નથી? ઉઘડતા દરવાજામાં કુમારનો અવાજ સાંભળતા જ દાદાબહેનના મોં પર અણગમો ઉપસી આવ્યો. છેલ્લા એક અઠવાડિયાથી નિયમિતપણે આમ જ બનતું હતું. 4:30 થાય એટલે કુમારનું આગમન થાય. આજે એટલે તો પોતે ગીતાને કોફી માટે પૂછ્યું હતું. એણે ભલે કપડાં ઇસ્ત્રી કરવાનું બહાનું દેખાડ્યું, પણ રોજનો નિયમ થઈ ગયો હતો. કુમાર આવે એટલે ગીતા 2 કપ કોફી બનાવે અને પછી અંદરના ઓરડામાં ગુપસુપ કરતા બેઉ સાથે કોફી પીવે. રામાયણ વાંચો છો માસીબા? કુમારે પૂછ્યું તો રોજની ઢબે, પણ રાધાબહેનને એમાંય કટાક્ષ દેખાયો. આંખો પરથી ચશ્મા હટાવી એમણે કુમાર સામે સહેજ પહોળી આંખે જોયું. આજકાલ તારા બધા ટ્યુશન બંધ થઈ ગયા કે શું? સાંજે સાવ નવરો થઈ જાય છે. ટ્યુશન તો એવું છે ને માસીબા કે સમય આગળ પાછળ કરી શકાય. આજકાલ પરીક્ષાની તૈયારીઓ માટે રજા પડી છે એટલે સવારથી બપોર સુધીમાં બધા ટ્યુશન પતાવીને સાંજ પડતા અહીં આવી પહોંચું છું, કહીને કુમારે વગર માંગે ખુલાસો કરી દીધો. પરણીને આપણે ઘેર આવેલી ગીતાને કોઈકે તો કંપની આપવી જોઈએ ને. એનું એ અંતિમ વાક્ય રાધાબેનને ટાંચણી વાગવા જેવું ખટક્યું. બરાબર એ જ વખતે ગીતા રસોડામાં જતી દેખાઈ એટલે તેના પર તાકી રહેલા કુમારે રમતિયા ઢબે ઉમેર્યું, માસીબા, ગીતા કોફી પણ બહુ ફાકડી બનાવે છે. કુમારે રસોડા પર મંડાયેલી નજર પાછી ન વાળી એટલે હોઠ ભીડી ચશ્મા ચડાવીને રાધાબહેને રામાયણ પર નજર નાખી. જેને લક્ષ્મણ જેવો માન્યો હતો એ કુમારના લક્ષણમાં આજકાલ એમને કાંઈક પરિવર્તન દેખાતું હતું. કુમારની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી કે એ પોતાનો દ્રષ્ટિકોણ હતો. કુમાર, દાદાબેને ડોક ઊંચી કરી કુમાર સામે જોયું તો એ હજુય રસોડા પર મીટ માંડીને વિચારમાં તલ્લીન બની ગયો હતો એટલે જરા ઊંચેથી કહેવું પડ્યું, કુમાર, રામાયણનો આ પ્રસંગ બહુ ભાવાત્મક છે. કયો પ્રસંગ માસીબા? કહેતો એ ગોઠણભેર તેમની સામે બેસી ગયો. લક્ષ્મણે દોરેલી રેખા ઓળંગીને સીતાજી સાધુ વેશે આવેલા રાવણને ભિક્ષા આપવા ગયા ત્યારે તેમાં રાવણ એનું અપહરણ કરી ગયો. પછી રામ લક્ષ્મણ સીતાની શોધમાં નીકળે છે. માર્ગમાં સીતાના આભૂષણો હાથ લાગે છે ત્યારે રામચંદ્ર નાના ભાઈને પૂછે છે, ભાઈ લક્ષ્મણ, આભૂષણ તો સીતાનું જ છે ને? એનો જવાબ લક્ષ્મણ શું આપે છે એ સાંભળ. ફિલ્મમાં જોયેલું એ દ્રશ્ય મને બરાબર યાદ છે માસીબા, કુમારે નાટકીય શૈલીમાં કહ્યું. લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, સીતાજી ડોકમાં કે કાન નાકમાં કેવા અલંકાર પહેરતા હતા એની મને ક્યાંથી ખબર હોય? મેં કદી ઊંચી નજર કરીને ભાભીની સામે જોયું નથી. રોજ સવારે એમને પ્રણામ કરતો હોવાથી મને તો માત્ર ભાભીએ પગમાં પહેરેલા ઝાંઝર યાદ રહ્યા છે. માત્ર યાદ રાખવાથી કાંઈ ન વળે કુમાર. અધીર રાધાબહેન ઠપકો આપવાની ઢબે બોલી ગયા. દિયર ભોજાઈના આવા પવિત્ર સંબંધની ભાવના જીવનમાં પણ ઉતારવી જોઈએ. પણ માસીબા, મને તો આ પ્રસંગમાં લક્ષ્મણના વસવસાનો પડઘો સંભળાયો. કુમારે વાતને હળવું સ્વરૂપ આપતા ઊભા થઈને કહ્યું, લક્ષ્મણ જો ભાભીને ઊંચી નજર કરીને જોતા હોત તો સીતાજીના અલંકાર તુરત જ ઓળખી કાઢત ને. મારા રોયા, તું તો બધામાંથી અવળા અર્થ જ કાઢે છે, કહીને રાધાબેને એના તરફ હાથ ઉગામ્યો
ત્યારે એને પણ મજાક સમજીને દૂર ખસી જતા કુમારે સંભળાવ્યું, માસીબા, રામાયણનો જમાનો ગયો. કળિયુગનો દિયર તો ભાભીએ કેવી હેરસ્ટાઇલ કરી છે, કઈ લિપસ્ટિક લગાડી છે અને કેવા કટનું બ્લાઉઝ પહેર્યું છે એની પણ બરાબર નોંધ લે છે. આવું કહીને કુમારે રાધાબહેન સામે જોયું હોત તો ખબર પડત કે એ સમસમીને નખોરા ફૂલાવતા તેને વેધકપણે તાકી રહ્યા હતા. પણ કુમારનું ધ્યાન તો રસોડામાંથી કોફીના બેકઅપ સાથે બહાર નીકળતી ગીતા પર હતું. આજકાલ તું બગડતો જાય છે, એવું રાધાબહેને કહ્યું. તો પણ તેમના તરફ દ્રષ્ટિ કર્યા વગર ગીતાને અનુસરતા કુમારે જવાબ આપી દીધો, અને તમે આજકાલ સુધરતા જાઓ છો માસીબા. કુમાર તો આદત મુજબ બોલી ગયો હતો, પણ રાધાબહેનને એ વાક્ય હાડોહાડ લાગી આવ્યું. અંતુભાઈ સાથેના પોતાના સંબંધના સંદર્ભમાં તેણે મને સંભળાવ્યું કે હવે હું સુધરતી જાઉં છું. અગાઉ કેટલી વાર કહ્યું કે ગીતાને ભાભી કહે, પણ માનતો જ નથી. અત્યારે લક્ષ્મણનું દ્રષ્ટાંત સમજાવ્યું તો મજાકમાં ઉડાવી દીધું. ઘરમાં આવ્યો ત્યારથી ગીતા પર જ મીત માંડી રાખી છે, અને ઓછું હોય તેમ મને સુધરી જવાનું મેણું માર્યું. ધૂંધવાતા મનને વારી લેવા માટે રાધાબહેને રામાયણ તરફ લક્ષ વાળ્યું. પોતાની જાતને ઠપકો આપ્યો, મારે આ રીતે નહીં વિચારવું જોઈએ. પણ અંદરથી કુમાર ગીતાના ખડખડાટ હસવાના અવાજ કાને અફડાયા ત્યારે વધુ ધૂંધવાયા. છોકરી જોવા માટે આનાકાની કરતા આશીષને કુમારે કહેલા શબ્દો મનમાં પડઘાયા. એકવાર તું છોકરી પસંદ કરી લે, બાકીનું બધું હું સંભાળી લઈશ. એનો અર્થ હવે મને સમજાવા લાગ્યો. લગ્નની રાતે કુમારને ઘેર રોકાઈ જવાનો આશીષનો આગ્રહ, શયનખંડમાંથી સંભળાયેલી ગીતાની ચીસ, પરણ્યા પછી ઓફિસમાં ઓવરટાઈમ કરવા લાગેલો આશીષ અને ટ્યુશનના ટાઈમ બદલીને રોજ સાંજે ઘેર આવતો કુમાર. તર્કના એક પછી એક આંકડા જોડતા રાધાબહેનના મન ફરતે વહેમની સાંકળે ભળો લેવા માંડ્યો. આંખો રામાયણ પર હતી, પણ મનમાં મહાભારત સર્જાવા લાગ્યું. અંદરના રૂમમાંથી આવતા હાસ્યના પડઘા શમી ગયા એટલે રાધાબહેને કાન વધારે સરવા કર્યા. સ્ત્રી પુરુષના વચ્ચેના ગુફ્તેગોનો અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. સામે પડેલી ઉઘાડી રામાયણના પૃષ્ઠો પર કાળા અક્ષરો તાંડવ કરતા હોય એવો આભાસ થયો. રાધાબહેને બળપૂર્વક આંખો મીચી દીધી, પણ તેનું પરિણામ તો વધુ વિપરીત આવ્યું. બંધ આંખોએ માનસપટ પર ન જોયેલું વર્ષો પહેલાનું એક દ્રશ્ય ઉપસાવ્યું. સ્ત્રીને ઉંચકીને પુરુષ પલંગ પર સુવાડે છે. પેલી ભાનમાં નથી અને પુરુષની વાસના અંકુશમાં નથી. ધીમે ધીમે એ સ્ત્રીના દેહ પરથી વસ્ત્રો ઉઠાવે છે. સ્ત્રીની કાયા ટાઢી બોળ છે, પણ પુરુષના દેહમાં દાહ લાગ્યો છે અને ન બનવાનું બની જાય છે. રાધાબહેનના સમગ્ર દેહમાં ક્રોધ ભભૂકી ઉઠે છે. અત્યારે જાણે એ દ્રશ્ય અંદરના ઓરડામાં ભજવાઈ રહ્યું હોય તેમ એમને ચીસ પાડી ઉઠવાનું મન થાય છે, પણ ગળામાંથી ચીસ પણ નીકળતી નથી. આંખો ઉઘાડી એ ઓરડા તરફ જુએ છે, પણ કોઈ હિલચાલ કરાતી નથી. એ ખામોશી એમના મગજમાં ખળભળાટ મચાવી દે છે. ઉઠીને ત્યાં ધસી જવાની ઈચ્છા જોર કરી ગઈ, પણ ક્રોધને કારણે અક્કડ થઈ ગયેલી પલાઠીમાંથી પગ છૂટા થયા નહીં. ત્યારે નજીકમાં પડેલા કોફીના ખાલી કપ પર ઝાપટ મારીને ભીતરમાં ધૂંધવાતા ખુન્નસના જોશમાં ઓરડાની દિવાલ પર કાચના કપનો ઘા કરી દીધો. ખણણ અવાજ સાંભળતા ચોકીને બહાર ધસી આવેલા કુમારે માસીબા તરફ જોયું. એમના રૌદ્ર સ્વરૂપનું કારણ સમજાયું નહીં ત્યારે મજાકમાં પૂછી બેઠો, શું થયું માસીબા? રામાયણમાં એવું તે શું વાંચવામાં આવ્યું કે તમે આટલા બધા કોપાયમાન થઈ ગયા? તેની એ મજાકે અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. લાલગુમ ચહેરે અને ધ્રુજતા શરીરે રાધાબહેને ત્રાડ નાખી. મારા આશીષની વહુ સાથે અંદર શું છાનગપતિયા કરે છે? કોઈ કે વીજળીનો શોક આપ્યો હોય તેમ કુમારના શરીરમાં રૂવાડે રૂવાડે આગ પ્રગટી ઉઠી. બરાબર એ જ વખતે ઓરડામાંથી બહાર આવી નીચે પડેલા કાચના ટુકડા વીણતી ગીતાએ સમસમીને સાસુ સામે જોયું. મારી સામે આંખો શેની કાઢે છે? મગજ પર સવાર થયેલા ક્રોધે રાધાબહેનની વાણી પરનો રહ્યો સંયમ પણ છટકાવી દીધો. તને જરાય લાજ શરમ નથી આવતી? ધણીની ગેરહાજરીમાં રોજે રોજ એને બેડરૂમમાં લઈ જાય છે. બપોર થાય ત્યાં એની વાટ જોતી બની ઠનીને તૈયાર થવા માંડે છે, અને સાસુ સાથે કોફી પીવી ગમતી ન હોય તેમ કુમારના આવ્યા પછી રસોડામાં કોફી બનાવવા દોડી જાય છે. માસીબા, કુમારથી રાડ નંખાઈ ગઈ. તમે આ શું બોલી રહ્યા છો? ગીતાને ઘરમાં આવ્યાને ભલે હજુ 15 દિવસ થયા હોય, પણ હું તો તમારા દીકરા જેવો. જા દીકરાવાળા. રાધાબહેને તેને પૂરું બોલવાય ન દીધો. અનાજ જાણીને મેં દયા દેખાડી, પણ કોને ખબર તું કોની કુખે જન્મ્યો હોઈશ. દિયર થઈને રહેવાને બદલે દોસ્તની પીઠ પાછળ એની જ નવવધુ સાથે.
બા, હવે ગીતા રહી ન શકી. ધ્રુતતી કાયા સાથે આગળ ધસી આવીને ઘૂંટાતા શ્વાસે એ બોલી ગઈ, તમે અત્યારે ક્રોધમાં ગમે તેમ બોલી રહ્યા છો. તમને હું હાથ જોડું છું, હવે એક પણ શબ્દ ઉચ્ચારતા નહીં, નહીતર તું શું કરી લેવાની? રાધાબહેન જુસ્સાભેર ઊભા થયા. તને વચ્ચે બોલવાનું કોણે કહ્યું? જા, તારા રૂમમાં જઈને બેસ. પછી કુમાર સામે દાંત પીસ્યા. ચાલ્યો જા છોકરા, અને સાંભળતો જા, આજ પછી ક્યારેય મારા ઘરમાં પગ મૂકતો નહીં. કોને ખબર કેવા કમજાત આદમીની ઓલાદ હોઈશ તું. રાધાબહેનના છેલ્લા એક વાક્યમાં કુમારને પોતાનું સમગ્ર અસ્તિત્વ ઓગળી જતું લાગ્યું. પોતાના ચરિત્ર પરના આક્ષેપ તો એ ઘડીભર માટે સહી લેત, માસીબાના મનમાં દ્રઢ થયેલો વહેમ સમજાવટથી દૂર કરી દેત, પણ કમજાત આદમીની ઓલાદનું અપમાન બહુ વસમું લાગ્યું એને. માસીબા, તમે જાકારો આપ્યો છે એટલે ચાલ્યો જાઉં છું. પણ બોલતા બોલતા તેનો કંઠ ભરાઈ આવ્યો, એટલે કહેવાનું અધ્યાહાર રાખીને જ તેણે ત્યાંથી નીકળી જવું પડ્યું. કુમારને જતો જોઈ રહેલી ગીતા હજુય હાંફતી કાંપતી હતી. ફેફસા પર ભરી રાખેલો શ્વાસ છોડતા સાસુ પર ધારદાર નજર ફેંકીને એ તેના રૂમમાં ધસી ગઈ. ત્યારે રાધાબહેને માન્યું કે પલંગ પર પછાડ નાખીને હમણાં એ પોક મૂકશે, પણ તેમની ધારણા કરતાં કાંઈક જુદું જ બની ગયું. અડધી મિનિટ પછી રૂમમાંથી બહાર આવતી ગીતાના મુખ પર કોઈ બળવાખોર જેવું જનૂન ઉભરાતું દેખાયું. ઊંડો શ્વાસ લઈ હોઠ ભીડીને રાધાબહેન સામે તીક્ષ્ણ નજર ફેંકી. સાસુજી, થોડીવાર માટે તમારી એ તુલસીદાસ રચિત રામાયણ બાજુએ રાખો. ધીમા છતાં મક્કમ પગલે આગળ વધતી ગીતા પ્રત્યેક શબ્દો પર વજન મૂકીને બોલતી હતી. હું તમને આ બીજી રામાયણ સંભળાવવા માંગુ છું, કહીને ગીતાએ બગલમાં દબાવી રાખેલી પાકા પુઠ્ઠાની એક્સરસાઇઝ બુક ઉઘાડી. બીજી રામાયણ? રાધાબહેનની પૂંછામાં અધીરાઈ ઉછળી આવી. આપની પોતાની રામાયણ, કહીને ગીતાએ ફરી ધારદાર નજરથી સાસુને વીંધી નાખ્યા. તમારા પુત્ર આશીષના હૈયાની વ્યથા હૃદયને મક્કમ કરીને સાંભળજો. લાવ, રાધાબહેને હાથ લંબાવી આજ્ઞા અને આજીજીના મિશ્ર ભાવે કહ્યું. નોટબુક મને આપી દે, હું વાંચી લઈશ. ત્યારે ગીતાના હોઠ વ્યંગમાં વંકાયા. વાંચવા કરતાં ક્યારેક સાંભળવાથી વધુ અસર થાય છે. સાંભળો, કહીને ગીતાએ નોટબુકના પાના પર દ્રષ્ટિ માંડી. તમારા પુત્ર લખે છે કે અગાઉ મને અનાથ કુમાર માટે દયા જાગતી હતી. એ બિચારાને માતા નથી, એનું દુઃખ થતું, પણ મારી માતાના ચારિત્ર વિશે લોકોની નિંદા સાંભળીને થતું. આવી માં હોવા કરતાં માં વગરના હોવું વધારે સારું. આ એ રાતની વાત છે જ્યારે મને ટાઇફોઇડ થયો હતો. બિચારો કુમાર મારી સારવાર માટે ઘેર રોકાવા માંગતો હતો, પણ બાએ તેને રોકાવા જ ન દીધો. આમ તો અંતુ કાકા અમારે ઘેર દિવસના ભાગમાં જ આવતા જ્યારે હું સ્કૂલ કે કોલેજમાં હોઉં, પણ માંદગીના કારણે આખો દિવસ ઘરમાં મારી હાજરી હોવાથી રાતે આવતા થયા. તાવના ઘેનમાંથી હું અચાનક જાગી ગયો ત્યારે 11:30 વાગ્યા હશે. બાજુના ઓરડામાંથી હસવાના અવાજ સંભળાયા એટલે મને કુતૂહલ જાગ્યું. હું અહીં બીમાર પડ્યો છું, ત્યારે આવા સમયે બા કોની સાથે હસવા બેઠી હશે? શરીરમાં નબળાઈ હોવા છતાં હું ઊભો થઈ ટેકે ટેકે મારા ઓરડાના બારણા સુધી પહોંચ્યો. દરવાજો ઉગાડું છું ત્યાં મારા કાને સંવાદ અફળાયા. રાધા, આપણી પહેલી રાતની વાત યાદ છે ને? વિક્ટોરિયા લેક પર આપણે માણેલી મધુરજની. એ તે કેમ ભૂલાય? ત્યારે આશીષ 1.25 વર્ષનો હતો. અચાનક રાત્રે જાગી જઈને આશીષે આપણાએ પ્રથમ મિલનમાં વિક્ષેપ પાડ્યો ત્યારે તમે ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા અને મેં વાંસો થાબડીને આશીષને ઊંઘાડી દીધો. ત્યાં સુધી રઘવાયાની જેમ તમે પલંગ પાસે આંટા મારતા રહ્યા હતા. આ સંવાદ સાંભળીને મને તમ્મર આવવા લાગ્યા. શું મારી બાએ પિતાની હયાતીમાં એક પુત્રની માં થયા છતાં પણ અંતુ કાકા સાથે આ રીતે આડો વ્યવહાર બાંધ્યો હતો? આઘાતને કારણે હું માંડ નીચે પટકાઈ જતો બચ્યો. ઘસડાતો પથારીમાં જઈને પડ્યો ત્યારે ભગવાનને એટલી પ્રાર્થના કરી, હવે મને આ માંદગીમાંથી કદી સાજો નહીં કરતો. મને મારા સ્વર્ગવાસી પિતા પાસે. ગીતા, રાધાબહેને રાડ નાખી. બસ હવે બહુ થયું. કહું છું એ નોટબુક મને આપી દે. નહીં સાસુમાં, એમ હૃદય પોચું રાખો તે કેમ ચાલે? ગીતાના હાવભાવ અને બોલવામાં દ્રઢતા હતી. હજુ આગળ તો ઘણું બધું છે, તેમાંથી થોડુંક સાંભળી લો અને બાકીનું તમે જાતે જ વાંચી લેજો. બહુ વાર નહીં લાગે. ત્યારે રાધાબહેને હાંફતી છાતી પર હાથ મૂકીને સાંભળવું પડ્યું. ત્યારથી બા માટે મારા મનમાં અભાવ જાગ્યો અને અંતુ કાકા માટે નફરત. ઘણીવાર હું બાને પૂછતો,
કે મારા પિતાની કોઈ તસવીર જ તે સાચવી નથી. ત્યારે એ કહેતી કે આફ્રિકાથી સ્ટીમરમાં આવતા સામાનની એક પેટી ગુમ થઈ જતા તેમાં એમની બધી જ સ્મૃતિ આપણે ગુમાવી બેઠા. પણ એનો એ જવાબ મને કદાપી સાચો લાગ્યો નથી. બાએ અંતુ કાકા સાથે મળીને મારા પિતાની પ્રત્યેક સ્મૃતિનો નાશ કરી નાખ્યો છે. કદાચ મારા પિતાની તસવીર ઘરમાં હોત તો બા છૂટથી અંતુ કાકાના સહવાસનું સુખ ભોગવી ન શકે એવી એ લોકોના મનમાં બીક. કેવા હલકટ માણસ! ગીતા પાનું ફેરવીને આગળ વાંચવા જતી હતી ત્યાં સાસુએ તરાપ મારીને તેના હાથમાંથી નોટ ઝૂંટવી લીધી. તારા હાથમાં આ લખાણ ક્યાંથી આવ્યું? નોટબુક ઝૂંટવી લેનાર સાસુના મુખ પર પણ હવે રોષ નહીં, ડંજ વર્તાતો હતો. આક્રમક મટી જઈને એ લાચારી દર્શાવતા સામે ઊભા હતા. નોટબુક પર કબજો જમાવેલા એમના બેઉ હાથ થરથર કાંપતા હતા. છતાં ગીતાને દયા ન જાગી. નોટબુક ભલે લઈ લીધી, પણ તમારે સાંભળવું તો પડશે જ સાસુજી. થોડી વાર પહેલા તમે જે વહુના ચારિત્ર પર ચિત્રામણ કર્યું એનો વલોપાત નહીં સાંભળો તો ફરજ ચૂક્યા ગણાશો. બોલ, શું કહેવું છે તારે? દાદાબહેન કહેવા તો માંગતા હતા જુસ્સાભેર, પણ અવાજમાં નરમાશ જ રહી. આટલા જખમ ઓછા લાગતા હોય તો તું પણ 2-5 ઘા કરી દે વહુ. હું તો મારા હૈયાના જખમ ઉઘાડા કરું છું બા. તમે અમારા પરણ્યાની પહેલી રાતે અમારા શયનખંડમાંથી એક ચીજ સાંભળી હતી ખરી? સાંભળતા જ ધક્કો લાગ્યો હોય તેમ રાધાબહેનને ભીતરનો ટેકો લઈ લેવો પડ્યો. હા, તમારા દીકરાએ પહેલી રાતે જ મારી ગળચી દબાવી દીધી હતી. હે? દાદાબહેને પીઠથી ભીતનો ટેકો લઈ 2 હાથ ધડકતી છાતી પર દાબી દેવા પડ્યા. એણે તારી સાથે એવું કર્યું? શું કર્યું એ ન પૂછો બા, શું કામ કર્યું એમ પૂછો. કહીને જાણે થોડી વાર પહેલાં જ કોઈએ ગળચી દબાવી હોય તેમ ગીતાએ બંને હાથ ડોક પર પસવાર્યા. હું મરતા મરતા બચી, છતાં મેં તમારી પાસે એક હરફ ન ઉચ્ચાર્યો, કારણ કે એમાં દોષ તમારા દીકરાનો નહીં, તમારો પોતાનો હતો. મારો? હા, તમારા પ્રત્યેની ધૃણાને કારણે તમારો પુત્ર પ્રત્યેક સ્ત્રીને ધિક્કારતો થઈ ગયો. એટલા ખાતર એ તો પરણવાય માંગતો ન હતો, પણ કુમારે એને ખાતરી આપી કે મિત્રના મનની ગ્રંથિએ મને સમજાવી દેશે અને ધીમે ધીમે બધું થાળે પડી જશે. પરંતુ લગ્નની પહેલી રાત પહેલા ન કુમારે મને વાકેફ કરી કે ના આશીષ મારી સમક્ષ દિલ ખોલી શક્યો. હવે તમારો શું સંકોચ રાખવો? સગાઈની સાંજે આ ઘરમાં મારા પગલાં પાડતી વખતે તમે બોલી ગયા હતા ને કે નાની નાની પગલીઓ પાડનાર આવે તો આ સોનું ઘર કિલ્લો કરતું થઈ જાય. પણ પરણ્યાને 15 દિવસ થયા, છતાં અમારા બંને વચ્ચે હજુ પતિ પત્નીનો સંબંધ જ સ્થપાયો નથી. પછી પગલી પાડનારો ક્યાંથી આવવાનો? ભીતે પીઠ ટેકવીને ઊભેલા રાધાબહેન ધીમે ધીમે સરકતા ભોંય પર ફસડાઈ પડ્યા. હવે રહી કુમારની વાત. ગીતાએ શ્વાસ ખાઈને કહેવા માંડ્યું, તમારા દીકરા રોજ સાંજે ઓફિસમાં ઓવરટાઈમ કરવા નહીં પણ કોઈ માનસશાસ્ત્રી પાસે સારવાર લેવા જાય છે એટલે મોડા આવે છે. અને કુમાર એમની ગેરહાજરીમાં મારી સાથે છાન ગપત્યા કરવા નહીં પણ આશીષના માનસમાં કેવો સુધારો થાય છે એની ચર્ચા કરવા, તેમજ બની શકે તો 2 ઘડી મને હસાવીને આનંદમાં રાખવા આવે છે. ત્યારે ગોઠણ પર માથું ઢાળી દઈ દાદાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ક્યાંય સુધી છાનું આક્રંદ કરતા રહ્યા, છતાં ગીતા એમની પાસે ગઈ નહીં. અચાનક ફોનનું ડાયલ ઘુમાવવાનો અવાજ સંભળાયો ત્યારે એમણે ડોક ઊંચી કરી તો ટેલિફોન જોડી રહેલી ગીતાની બાજુમાં એની બેગ પણ પડી હતી. એ કંઈક કહેવા જાય ત્યાર પહેલાં તો ગીતાએ જોડેલો નંબર લાગી ગયો અને સામે છેડે આશીષ પણ આવી ગયો. કોણ આશીષ? ગીતાએ શક્ય એટલી સ્વસ્થતા ધારણ કરી સ્વાભાવિક સ્વરે કહેવા માંડ્યું. આજે બાપુજી આઉટડોર શૂટિંગમાંથી પાછા આવી ગયા એટલે તમે રજા આપો તો હું ઘેર જઈ આવું. સામેથી આશીષે કાંઈ કહ્યું એટલે ગીતાએ ઉમેર્યું, ના, માત્ર 1 રાત માટે નથી જતી. ત્યાં ગમશે તો થોડા દિવસ રોકાઈ જઈશ. રાધાબહેન ઊભા થઈને એની પાસે આવે ત્યાર પહેલાં તો ફોન પૂરો કરી હાથમાં બેગ ઉચકતી ગીતા ઊભી પણ થઈ ગઈ હતી. દાદાબહેન ગીતાને રોકવા માંગતા હતા, પણ વહુની આંખોમાં દ્રઢ સંકલ્પ જોઈને એમની જીભ ઉપડી નહીં.